ભગવાન 7 જ વર્ષના છે, નાનકડા અમથા બાળક છે અને ક્યાંય કામનું અહીંયા કામ જ નથી, કારણ કે સ્વયં કામદેવનો અવતાર જ ભગવાન છે પોતે. એટલા સુંદર નયનો છે, કાળા કાળા. હા, પોતાના વાંકુડિયા વાળની ઉપર મોર મુગટ ધારણ કર્યો છે, પીરું પિતાંબર ધારણ કર્યું છે, પગમાં પાદુકા નથી અને ભૂરો એવો વાદળી કલરનો ખેસ ધારણ કરીને હાથમાં નાનકડી અમથી વાંસળી ધારણ કરી છે પ્રભુએ. અને એ પોતે મધુબનમાં એક કદમના વૃક્ષની નીચે બિરાજમાન થયા છે, ઊભા છે અને ધીરે ધીરે એમણે યોગ માયા દ્વારા આખા વાતાવરણને સંમોહિત કર્યું છે. અને પ્રભુએ ધીરે ધીરે પોતાના હોઠને, આ મધુરા એવા હોઠને આ વાંસળીની ઉપર ધારણ કરાવ્યા છે, વાંસળીને સ્પર્શ કરાવ્યો છે. અને આ વાંસળી છે ને, એ તો અહોભાગ્ય છે હા એનું, કે એને ભગવાન પોતાના અધરનું અમૃત પીવડાવી રહ્યા છે. અહોભાગ્ય એનું છે કે ભગવાન પોતાના આ નરમ હાથથી, કોમળ હાથથી, આંગળીઓથી આના છિદ્રોને આચ્છાદિત કરી રહ્યા છે. છિદ્ર એટલે અવગુણ, અને એના અવગુણને ભગવાન ઢાંકી રહ્યા છે પોતાની આંગળીઓ વડે. અને એમાંથી એક મધુરો સ્વર નીકળી રહ્યો છે. આખી વ્રજની ભૂમિ પર આ મધુરો સ્વર ધીરે 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 ફેલાઈ રહ્યો છે. આંખ બંધ કરીને આ દર્શન કરજો કે તમે પણ ત્યાં છો અને આપણે બધા ત્યાં છીએ. અને